અત્યારે જે બોર્ડની પરીક્ષાઓ જે લેવાય છે એની બ્લુ પ્રિન્ટ નક્કી છે કે 1, 2, 3, 4 અને 5 આ પ્રકારના પહેલા MCQ પ્રશ્ન હશે, 1 માર્કના 20 પ્રશ્ન, પછી 2 માર્કના પ્રશ્ન હશે, પછી 3 માર્કના અને છેલ્લે 5 માર્કના પ્રશ્નો હશે. એટલે આ કયો પ્રશ્ન પહેલા એટેન્ડ કરવો, કયો પ્રશ્ન પછીથી એટેન્ડ કરવો, જો કે મોટે ભાગે તો હવે એને સિક્વન્સ પ્રમાણે જ છે એટલે એ જ રીતે તમે એટેન્ડ કરી શકો. તો આની પ્રેક્ટિસ તમે જેટલી વધારે લખીને કરી હશે એ વખતે તમને ત્યાં ધ્યાનમાં આવશે અને તમે બહુ જ સરસ રીતે સરળતાથી ટાઈમ મેનેજમેન્ટ સાથે લખી શકશો. એટલે તમે જેમ કીધું એ પ્રમાણે 3 કલાક બેસીને લખવાની પ્રેક્ટિસ એ જરૂરી છે. જેટલા વધારે તમે પેપર્સ લખ્યા હશે, જે સમયે તમારે પરીક્ષા આપવાની છે એ સમયે તમે બેસીને લખો તો એ તમને વધારે ફાયદાકારક નીવડશે. જેમ રાત્રે અંધારું થાય તો આપણને ઊંઘ આવે છે, એવી જ રીતે પરીક્ષાનો સમય સમજો તમારો 11 થી 2 નો છે તો 11 થી 2 દરમિયાન તમે 1 મહિનો બેસીને લખવાની પ્રેક્ટિસ હશે તો તમારું આખું બોડી અને તમારું મગજ બધું એ લખવા માટે તૈયાર થઈ ગયું હશે. એટલે પરીક્ષાના દિવસે તમે સારું પરફોર્મ કરી શકશો.